الطاهرين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم حسين مني وأنا من الحسين. صلوات محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. زادران امام حسین علیہ السلام શબ આશુરની રાત આપણા દરમિયાનથી પસાર થઈ રહી છે. કરબલાની અંદરમાં સન 61 હિજરીમાં આ એ રાત હતી કે આ રાતમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મોહલત માંગ્યા હતા કે જેથી કરીને અલ્લાહની ઇબાદતને અંજામ આપી શકે. મક્તલની કિતાબોની અંદરમાં મળે છે કે આ રાતમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૈમામાંથી ઇબાદતની આવાજ એવી રીતના ગુંજી રહી હતી કે જેવી રીતના મધમાખીની અવાજ આવતી હોય છે. એક એક સહાબી અલ્લાહની ઇબાદતની અંદરમાં હતા. રાતનો સન્નાટો જ્યારે છવાઈ ગયો હતો તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખૈમાની તપાસ કરવા માટે નીકળે છે. એક એક ખૈમામાં તપાસ કરતા કરતા બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના ખૈમાની નજદીક પહોંચે છે અને બીબી ઝૈનબના ખૈમાની અંદરમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે દાખલ થાય છે ત્યારે ભાઈ અને બહેનના વચમાં એક વાત થાય છે. બાબા અલીનો જમાનો યાદ કરવામાં આવે છે, નાના રસૂલુલ્લાહને યાદ કરવામાં આવે છે, માં ઝહરાની મુસીબતને યાદ કરવામાં આવે છે. જ્યારે ઇમામ હુસૈન અને બીબી ઝૈનબ જ્યારે રડી રહ્યા છે તો એકાએક ખૈમાના બારેથી રોવાની અવાજ આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે ખૈમાની બારે નીકળે છે તો શું જોવે છે? અલી અકબર ખૈમાના બાજુમાં ઊભા છે અને પોતે પણ રડી રહ્યા છે. અલી અકબરને જોઈને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે સવાલ કરે છે, બેટા અકબર, તમે શા માટે રોઈ રહ્યા છો? કીધું, બાબા તમને તમારી બહેન સાથે વાત કરતા સાંભળ્યું, મારી બહેન સુગરા મને યાદ આવી. અરબાબે મિંબર બયાન કરે છે કે મને સુગરા યાદ આવી ગઈ. બાબા ઇમામ હુસૈન કહે છે, બેટા અકબર, સુગરાની ઝિયારત કરશો? એક મરતા કહે છે, બાબા મારા દિલની આ છેલ્લી તમન્ના ઈ છે કે મારી બહેનની ઝિયારત કરી લો. એક મરતબા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાની બે આંગળીને ઊંચી કરે છે અને કહે છે, બેટા અકબર, આ બે આંગળીના વચમાં જો તને તારી બહેન સુગરા નજર આવશે. અરબાબે મિંબર બયાન કરે છે કે અલી અકબર ઇમામ હુસૈનની આંગળીના વચમાં જોવે છે, મદીને મુનવ્વરા નજર આવે છે, નાના રસૂલુલ્લાહનો રોઝો દેખાય છે, બની હાશિમનું કાર્તિયને ઘર દેખાય છે, અઝાદારો, પણ સુગરા નથી દેખાતી. ફાતિમા સુગરા નથી દેખાતી. મર્તબા અલી અકબર કહે છે, બાબા આપણું ઘર દેખાય છે, નાના રસૂલુલ્લાહનો રોઝો દેખાય છે, પણ મારી બહેન સુગરા નથી દેખાતી. એક મર્તબા ઇમામ હુસૈન કહે છે, બેટા અકબર, થોડુંક ધ્યાનથી જો, જે જગ્યાએ તું ઘોડા ઉપર સવાર થયો તો, છેલ્લી ફેરે જ્યાં તારા કદમોના નિશાન પડ્યા હતા, એ જગ્યાએ થોડુંક ધ્યાનથી જો, શાયદ તને સુગરા દેખાય. એક મરતબા અલી અકબર ધ્યાનથી જોયે છે કે છે, બાબા સુગરા તો નથી દેખાતું, પણ એવું લાગે છે જમીન ઉપર કઈ કપડું પડ્યું છે. બાબા કે છે, મારા લાલ અકબર, આ તારી બહેન સુગરા છે. એ જગ્યા ઉપર જ્યાં તારા પગના નિશાન હતા એ જગ્યા ઉપર સૂતી છે અને તને યાદ કરી રહી છે, ક્યારે મારો અકબર પાછો આવે. અજરુક મિનલ્લાહ. અઝાદારો, આ બીબી સુગરાના જે મસાઇબ છે, એવા મસાઇબ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે મદીનાથી નીકળ્યા ત્યારે ઘણા બધા એવા લોકો હતા કે જેઓને મદીના મૂકી ગયા હતા.
એમાંથી હઝરત અબુલ ફઝલ અબ્બાસની માં હતા ઉમ્મુલ બની, એમની નાની ઉમ્મે સલમા હતા, અને હજી અમુક એવી બીબીઓ હતી કે જેઓ આ સફરને નહોતી અંજામ આપી શકતી. એની અંદરમાં જે છે અરબાબે મિંબર બયાન કરે છે કે એક બીબી હતી, એક દીકરી હતી જેનું નામ ફાતિમા સુગરા હતું. અઝાદારો, આ બીબી જ્યારે સાંભળે છે કે મારા બાબા મદીનાથી નીકળી રહ્યા છે 28મી રજબના, ખુશ થઈ જાય છે, તૈયારી શરૂ કરે છે. પણ કહેવામાં આવે છે કે આ બીબીનો તબિયત નાજુક હતી, આ બીબી બીમાર હતા, આ બીબીની તબિયત સારી ન હતી. એટલા માટે ઇમામ હુસૈન જનાબે ઝૈનબને કહે છે, એ બહેન ઝૈનબ, તમે તૈયારી કરો સફરની, આપણા સાથે બધાય આવી રહ્યા છે, પણ મારી દીકરીઓમાંથી આ મારી દીકરી ફાતિમા સુગરા નહીં આવે. બસ અઝાદારો, જ્યારે ફાતિમા સુગરા આ સાંભળે છે કે બાબા મારી બધી બહેનોને લઈ જાય છે, મારા બધા ભાઈઓને લઈ જાય છે, મને એકલી મૂકી જાય છે, એક મર્તબા ફાતિમા સુગરાનું દિલ તડપી જાય છે. અઝાદારો, દિલ તડપી જાય છે. આવે છે બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પાસે. અઝાદારો, બીબી સુગરા શહેઝાદી ઝૈનબની ખિદમતમાં આવીને કહે છે, ફૂફી અમ્મા, એ ફૂફી અમ્મા, હું તમારાથી એક સવાલ કરવા ચાહું છું. એ ફૂફી અમ્મા, મારા બાબા સફરમાં જઈ રહ્યા છે અને હું જોઈ રહી છું હરેક બહેન પોતાના ભાઈની સાથે જઈ રહી છે. એ ફૂફી ઝૈનબ, તમે મારા બાબા, તમારા ભાઈ હુસૈન સાથે જઈ રહ્યા છો. ફૂઈ ઉમ્મે કુલસુમ હઝરતે અબ્બાસ સાથે જઈ રહી છે. અહીંયા સુધી કે મારી બહેન સકીના ભાઈ અસગરની સાથે જઈ રહી છે. એ ફૂફી અમ્મા, આ કેવો ઇન્સાફ છે? ફાતિમા સુગરા અકબર સાથે નથી જઈ શકતી. અઝાદારો, એક મર્તબા ફાતિમા સુગરાના આ બયાનને સાંભળીને બીબી ઝૈનબનું દિલ તડપી ઉઠ્યું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ખિદમતમાં આવીને કહે છે, ભાઈ હુસૈન, ભાઈ હુસૈન, બીબી સુગરાની સિફારિશ કરવા માટે આવી છું. એક મર્તબા ઇમામે હુસૈન બીબી ઝૈનબના ચહેરા સામું જોઈ છે અને ફક્ત એટલું કહે છે, એ બહેન ઝૈનબ, સિફારિશ કરવા પહેલા મારી એક વાત સાંભળી. એ બહેન ઝૈનબ, અમારી શહાદત પછી આ ઝાલિમો તમને કરબલાથી કૂફા અને કૂફાના શામ દરબાર અને બાજારમાં ફરાવશે. એ મારી બહેન ઝૈનબ, તું સારી રીતે જાણે છે મારી દરેક ઔલાદના ચહેરા કોઈ બાબા અલી જેવો છે, કોઈ રસૂલ ખુદા જેવો છે, કોઈ તારા જેવી છબી છે. પણ એ ઝૈનબ, તને ખબર છે મારી ફાતિમા સુગરાની છબી, મારી ફાતિમા સુગરાનો ચહેરો મારી માં ફાતિમા ઝહરા જેવો છે. અરે હુસૈન નથી ચાહતો મારી માની છબી બાજાર અને દરબારમાં ફેરાવવામાં. અઝાદારો, રિવાયતના જુમલા છે. અરબાબે મિંબર બયાન કરે છે કે એક મર્તબા આ કાફિલો તૈયાર થઈ ગયો. આ બીબી સુગરા હરેક બીબીઓથી રૂખસતી લઈ લે છે. જ્યારે રૂખસત થઈ ગયા તો એક મર્તબા ઉમ્મે રબાબના હાથમાં માસૂમ અસગરની નજર પડે છે. ફાતિમા સુગરાની નજર અસગર ઉપર પડે છે. અસગરને હાથમાં લે છે, અસગરને બોસા આપે છે. પછી અમ્મા રબાબને કહે છે, અમ્મા રબાબ, તમે જાતા હોય તો તમે જાઓ, તમે જાતા હોય તો તમે જાઓ, પણ આ અસગરને મારી પાસે મૂકી છે. એક મર્તબા બીબી ઝૈનબ જે છે આગળ વધે છે અને કહે છે, બહેન સુગરા, એ મારી દીકરી સુગરા, આ અસગર 6 મહિનાનો હજી નથી થયો, હજી હમણાં જ જન્મ્યો છે. એ મારી દીકરી સુગરા, આ બાળક માં વગર કેવી રીતના રહી શકશે? કહે છે, ફૂફી અમ્મા, એક કામ કરો, તમે અસગરને હાથને ફેલાવો. અગર અસગર પોતે તમારા ખોરામાં આવી જાવ તો તમે લઈ જાજો, પણ અસગરને તમે મારાથી છીનવીને ન લઈ જાજો. એક મર્તબા ઉમ્મે રબાબ આગળ વધી, હાથ લંબાવ્યા, અસગર નથી આવતા. બીબી ઝૈનબ આ નજદીક આવ્યા, હાથ લંબાવ્યા,
અસગર નથી આવતા. અઝાદારો એક મરતબા ઇમામ હુસૈન અલૈહિસ્સલામને ખબર પડી કે અસગર ફાતિમા સુગરાની ગોદમાં છે, કોઈ પાસે આવવા નથી માંગતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાની જગ્યાએથી ઊભા થાય છે અને ફાતિમા સુગરાની નજદીક આવે છે. મારું દિલ કહે છે આ મંઝરને જોઈ ફાતિમા સુગરા જરૂર અલી અસગરથી કીધા હશે, અસગર બહેનની મોહબ્બતની લાજ રાખી લે છે. બાબાના હાથમાં ન જાજે. અઝાદારો અરબાબે મિંબર કહે છે અલી અસગરને લેવા માટે ઇમામ હુસૈન હાથને લંબાવે છે, પણ અસગર જનાબે ફાતિમા સુગરાથી એકદમ લીપટી જાય છે, આવતા નથી. પણ અરબાબે મિંબર કહે છે એક મર્તબા ઇમામ હુસૈન ઝૂકે છે, અલી અસગરના કાનમાં કંઈક વસ્તુ કહે છે. બસ અસગરના કાનમાં કંઈક વસ્તુ કેવી હતી, આ ફૂલ જેવો બાળક ફાતિમા સુગરાનું દામન મૂકી ઇમામ હુસૈનના હાથમાં આવી જાય છે. મારું દિલ કહે છે જરૂર ઇમામે હુસૈન કીધા હશે અસગર તને અગર ફાતિમા સુગરા પાસે રહી જવું હોય તો વાંધો નથી, પણ મારા એક સવાલનો જવાબ આપ. જ્યારે આશુરના દિવસે હુરમલાનો તીર આવશે મને એટલું બતાવ કે હુસૈન કેની શહાદત પેશ કરશે. અજરકુમ મિનલ્લાહ. અઝાદારો આ કાફિલો રવાના થઈ જાય છે, પણ જવા પહેલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાની દીકરીને દિલાસો આપે છે અને કહે છે એ મારી લાલ ફાતિમા સુગરા, તું તારી તબિયત નાજુક છે, તું બીમાર છે. આ કૂફાના હાલાત અગર સારા હશે ત્યાં જઈ અને ઇન્શાઅલ્લાહ હું તમને તેડાવી લઈશ જ્યારે તમારી તબિયત સરખી થઈ જશે. અઝાદારો તારીખના આ જુમલા છે, સુગરા વિલાપ નામની જે કિતાબ છે જેને મુનવ્વર સલીલ સાહેબ લખ્યા છે, એની અંદરમાં આ દાસ્તાનની જે છે પૂરી દેતાઈની સાથે બયાન કરે છે. પણ અઝાદારો હું એક એક દેતાઈની અંદરમાં નહીં જાઉં. આપણે આજે જે મજલિસ બરપા કર્યા છે, આપણે જે ભેગા થયા છે એ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મઝલૂમીને યાદ કરવા માટે ભેગા થયા છે. મદીનાની અંદરમાં જે ઇમામે હુસૈનની દાદી હતી, ઇમામે હુસૈનની જે નાની હતી, ઇમામે હુસૈનની જે બીબીઓ હતી જેને મદીના મૂકી ગયા હતા, એ બીબીઓ રાત અને દિવસ ઇમામે હુસૈનની યાદી કરી રહ્યા હતા. કારણ કે કૂફાનો સફર અને ઈરાક તરફ જે ઇમામે હુસૈન સફર કર્યા હતા એ ખતરાથી ખાલી ન હતું. અઝાદારો રિવાયતના જુમલા છે, દિવસ પસાર થતા ગયા ફાતિમા સુગરાને પોતાના બાબાની કોઈ પણ ખબર નથી મળતી. એક મર્તબા નાની ઉમ્મે સલમા પાસે જ્યારે આવે છે, નાની ઉમ્મે સલમા મશવરો આપે છે, બેટા સુગરા તારા બાબાને એક પત્ર લખ, તારા બાબાને એક કાગળ લખ અને બાબાના સમાચાર પૂછ. ફાતિમા સુગરા એ કાગળ લખે છે. અઝાદારો કોઈ પણ રીતે આ કાગળને કોઈ મુસાફરના હવાલે કરવામાં આવે છે, મુસાફરને ભલામણ કરવામાં આવે છે કે હુસૈન ઇબ્ને અલી કૂફા તરફ ગયા છે અને કૂફામાં જઈ હુસૈન ઇબ્ને અલીને જે છે આ અમારો પત્ર ને કાગળ આપી દેજે. અઝાદારો મુસાફર જે છે મદીનાથી રવાના થાય છે. ફાતિમા સુગરા આશાની સાથે વાટ જોઈ રહી છે, એક દિવસ આવશે મારા ચચા અબ્બાસ મને તેડવા માટે આવશે, મારો ભાઈ અકબર મને તેડવા માટે આવશે. પણ અઝાદારો રિવાયતના જુમલા છે, ફાતિમા સુગરાનો કાગળ તો પહોંચ્યો, પણ અરબાબે મિંબર કહે છે એવા સમયે પહોંચ્યો કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાના ભાઈઓને, પોતાના દીકરાઓને અને પોતાના નવાસા, પોતાના ભત્રીજા અને પોતાના ભાણેજોની જ્યારે શહાદત આપી દીધા ત્યારે આ કાગળ પહોંચ્યો. પણ અઝાદારો છેવટે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ જ્યારે શહીદ થઈ ગયા ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદતની ખબર ઘણી રીતથી મદીના સુધી પહોંચી હતી. અમુક એવી પંખીઓ હતી, અમુક એવા કબૂતર હતા કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના લોહીમાં રંગાઈને મદીના સુધી, નાના રસૂલુલ્લાહના રોઝા સુધી પહોંચ્યા હતા. અને ખુદ આ જાનવરો જે છે રસૂલે ખુદાને તાઝિયત અને કોન્ડોલેન્સ પેશ કર્યા હતા ઇમામે હુસૈનની શહાદતની. અઝાદારો ફાતિમા સુગરાને ખબર પડી આવી કે બાબા શહીદ થઈ ગયા છે, પણ અઝાદારો કરબલામાં શું જુલમ થયો હતો એ ફાતિમા સુગરાને નથી ખબર. બસ આખરી જુમલા, જ્યારે આ કાફિલો જ્યારે કેદખાનામાંથી રિહા થઈ અને જ્યારે કરબલા પહોંચ્યો અને કરબલાથી જ્યારે પાછો આ કાફિલો મદીના આવ્યો, ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામની સાથે
અને જ્યારે આ કાફલો મદીનાથી બહાર ઊભો રાખવામાં આવ્યો, ઇમામે સજ્જાદ એક શાયરને બોલાવે છે જેનું નામ બશીર હતું. બશીરને કહે છે, એ બશીર, મદીના વાળાઓને ખબર આપી દે કે હુસૈનનો લૂંટાયેલો કાફેલો આવી ગયો છે. એ મદીના વાળાઓ, આ મદીના હવે રહેવાને લાયક નથી. બધા મદીનાના રહેવાસીઓ ઉઘાડા પગે અને ઉઘાડા માથે નીકળે છે પોતપોતાના ઘરોમાંથી ઇમામે સજ્જાદને પુરુષો આપવા માટે, બીબી ઝૈનબને પુરુષો આપવા માટે. એવામાં અરબાબે મિંબર બયાન કરે છે કે જનાબે ઉમ્મુલ બનીન પણ નીકળે છે, હાથમાં લાકડીનો સહારો લીધો છે, સાથે એક બીબી છે. જરૂર મારું દિલ કહે છે ફાતિમા સુગરા હશે. ફાતિમા સુગરાને એ તો ખબર છે કે બાબા શહીદ થઈ ગયા, અબ્બાસ શહીદ થઈ ગયા, પણ અઝાદારો સાંભળી શકશો આ છેલ્લા જુમલા. જનાબે ફાતિમા સુગરા નજદીક આવે છે. જ્યારે નજદીક આવે છે ને, કાફલાને કોઈ પણ કંઈ બોલતી નથી, એક એક બીબીઓના ખોરામાં તપાસ કરવાનું શરૂ કરે છે. બસ અઝાદારો એક એક બીબીઓના ખોરામાં તપાસ કરવાનું શરૂ કરે છે. ફાતિમા સુગરાને કાંઈ નથી મળતું, પણ એક મર્તબા બીબીઓના વાસાની પાછળ ગોતવાનું શરૂ કરે છે અને મોઢામાં ફક્ત એક જુમલો છે, મારો અસગર તું ક્યાં સતાઈ ગયો છે, મારો અસગર તું ક્યાં સતાઈ ગયો છે. અઝાદારો બીબી ઝૈનબથી રહેવાનું નહીં. અરે સુગરા, અસગરનો ઇંતજાર ન કર, તારો અસગર હુરમલાનું તીર ખાય. અરે કરબલામાં પ્યાસો શહીદ થઈ ગયો. ફાતિમા સુગરા રોતી રહી ગઈ. હાય મારો અસગર, હાય મારા બાબા. માતમ હુસૈન.